આઈ વિનસ સેન્ટ્રલ બિઝનેસ હબ નવસારી ગણદેવી રોડ નવસારી. રૂપકલા શોપ નંબર 9 વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી નવસારી. MDF ચોકલેટ ડેપો શોપ નંબર 1 ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી. મંગલદીપ TVS નેશનલ હાઈવે નંબર 8 નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી. અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સંબંધોને લજવતો કિસ્સો બન્યો ચીખલી તાલુકામાં. સાવકા પિતા દ્વારા સગીર દીકરીઓ ઉપર આચરાયેલું દુષ્કર્મ. 2022ના કેસની ચાર્જશીટ કોર્ટમાં થયેલી રજૂ. કોંગ્રેસી ધારાસભ્ય સહિત 22 આરોપીઓની ધરપકડના એંધાણ. પીપલ ગબણ ગામમાં ચૂંટણી બહિષ્કારના લાગેલા બેનરો. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ક્રેશ મશીનની થયેલી શરૂઆત. પ્લાસ્ટિક રિસાયકલિંગ કરી થશે પુનઃ ઉપયોગ. કળિયુગી સાવકા પિતાએ 2 સગીર દીકરીઓ ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા સમાજમાં સાવકા પિતા ઉપર ચારે તરફ ફિટકાર વરસી રહ્યું છે. સંબંધોને લજવતી આ ઘટના ચીખલી તાલુકા વિસ્તારની છે. અહીં એક શખ્સ એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. આ મહિલાને તેના અગાઉના લગ્નથી 4 સંતાનો હતા, જેમાંથી 2 સગીર વયની દીકરીઓ પણ આ પરિવાર સાથે જ રહેતી હતી. આરોપી આ બંને સગીર બાળાઓ પર અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો સામે આવી છે. આ પાશવી કૃત્યનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળાઓને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન આ ચોંકાવનારી હકીકત બહાર આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નરાધમ દ્વારા દીકરીઓને અને એની માતાને જમવાનું ન આપવાની ધમકી આપી અવારનવાર અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. પોલીસે સમગ્ર મામલાને લઈને આરોપીની ધરપકડ કરી છે અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ ઘટનાને સમાજમાં સુરક્ષા અને નૈતિકતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે. ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં સરકારી વકીલ દ્વારા
તમામ આરોપીઓની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે. આ સમગ્ર વિવાદ ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા કથિત હુમલા બાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ ખેરગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી, જેમાં પોલીસ જીપ અને ફાયર ફાઇટરની ગાડીઓમાં તોડફોડ કરી આગ ચંપીનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત સ્થાનિક દુકાનોમાં પણ તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, રાયોટિંગ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. આ કેસમાં અનંત પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ તાલુકા પ્રમુખ સચિન પટેલ અને સરપંચ ઝરણા પટેલ સહિત કુલ 23 લોકોના નામ સામેલ છે. આરોપીઓ દ્વારા કેસ કોર્ટમાંથી મુક્ત કરવા માટે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નરેશ સુખડવાલાએ આ અરજીને પ્રીમેચ્યોર અને આધાર વિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે ગંભીર ગુનો આચરે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. પોલીસે કોઈપણ પક્ષપાત વગર પુરાવો સાથે નિષ્પક્ષ તપાસ કરી છે. સરકારના ગૃહ વિભાગ તરફથી જે ખેરગામમાં 2022માં બનાવ બનેલો, તે બનાવમાં ધારાસભ્ય અનંત પટેલ, પછી સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન સચિનભાઈ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વગેરે વિરુદ્ધ જે લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરનો કેસ દાખલ થયો, એ કેસમાં સરકાર તરફે મારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કેસની ઇન્સાફી કાર્યવાહી આજે નવસારી સેશન્સ કોર્ટમાં શરૂ થઈ. ધારાસભ્ય અનંત પટેલ અને સચિન અને ઝરણાબેન વગેરે તરફે અને બીજા આરોપી તરફે તેમના વકીલ સાહેબે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવી. ડિસ્ચાર્જ એટલે કે મારી વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી, મને બિન તોહમત કોઈ આક્ષેપનામું મૂક્યા વગર અમને બધાને નિર્દોષ અમને છોડી મૂકો તે પ્રકારની અરજી દાખલ કરવામાં આવી. એ અરજીનો વિગતવારનો લેખિત જવાબ આ કેસના તપાસ કરનાર અમલદાર ડીવાયએસપી શ્રી ગોહિલ સાહેબે તૈયાર કર્યો અને એ આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. એ જવાબમાં ધારાસભ્ય અનંત પટેલનો જે રોલ હતો તેનો બી ઉલ્લેખ કરવામાં આવ્યો, બીજા આરોપીઓનો જે રોલ હતો તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના સચિનભાઈ અને સરપંચ એનો શું રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો પણ જે રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સાથે સાથે ફરિયાદમાં આ લોકોના નામ છે, આરોપીઓના તમામ નામ છે અને આ ધારાસભ્ય સહિત તમામ આરોપીએ જે રોલ ભજવો છે તે રોલનો પણ ઉલ્લેખ ફરિયાદમાં જ છે અને આ તબક્કે ફરિયાદ ખોટી છે તેવું માની શકાય તેમ નથી અને એને માટે પુરાવો લેવો જરૂરી છે. એટલે ડિસ્ચાર્જ અરજી જે આપી છે એ પ્રી મેચ્યોર ડિસ્ચાર્જ અરજી છે અને બેસલેસ ડિસ્ચાર્જ એપ્લિકેશન છે તેવી રજૂઆત આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી. એટલું જ નહીં, નામદાર કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ સમય પસાર કરવાને માટે આવી અરજી આપી હોય તેવું દેખાઈ આવે છે પ્રાઇમા ફેસી, કારણ કે અરજીના કન્ટેન્શનમાં જ એક જ વાત છે કે અમે નિર્દોષ છે અને ખોટી રીતે ફસાવી દીધા છે, એના સિવાય બીજી કોઈ મહત્વની બાબત અરજીમાં નીકળી આવતી નથી. જેથી એ અરજી નામંજૂર ખર્ચ સાથે નામંજૂર કરવાનું જણાવ્યું. સાથે સાથે આજે આ કોઈ પણ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા. જે કોંગ્રેસના સચિનભાઈ છે, પછી સરપંચ ઝરણાબેન છે, એ લોકો હાજર ન હતા. આરોપીના વકીલ તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આજે ખેરગામ મુકામે જે કેસ છે ત્યાં હાજર છે, તેમ છતાં અમારા તરફે સરકાર તરફે એક વોરંટની અરજી આપવામાં આવી અને સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવતી મુદતે આમાંના કેટલા આરોપીઓ કોર્ટમાં હાજર હતા તે રોજકામ સાથે એનો પુરાવો આરોપીના વકીલ કોર્ટમાં રજૂ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી. એટલે આમ હવે આ કેસ 9મી એપ્રિલે રાખવામાં આવ્યો છે. 9મી એપ્રિલે આરોપીના વકીલ દલીલ કરશે અને સાથે સાથે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ વગેરે પણ અમે મૂકનાર છીએ. અત્યારે આપણે જો પ્રાઇમા ફેસી રીતે ફરિયાદ જોઈએ તો ફરિયાદમાં આ ધારાસભ્ય અનંતભાઈ અને કોંગ્રેસના જે સચિનભાઈ છે, સચિન, પછી સરપંચ ઝરણાબેન છે અને બીજા કોંગ્રેસના જે આગેવાનો છે
તેનો રોલ ફરિયાદમાં જ જણાવેલો છે. હવે એ ફરિયાદનો જે ને મદદ કરતા કોરોબોરેટિવ પીસ ઓફ એવિડન્સ જે બધા સ્ટેટમેન્ટો છે તેનો પુરાવો પણ અમે કોર્ટમાં રજૂ કરીશું અને પછી કોર્ટ નિર્ણય લેશે કે એની શું જવાબદારી થતી હતી. પણ હું અંગત રીતે એવું માનું કે જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ જેવા કે ધારાસભ્ય હોય, સરપંચ હોય, મેયર હોય કે કોઈ પણ પોલિટિકલ હોદ્દા ઉપર હોય કે કોઈ પણ સમાજના આગેવાનો હોય, તે ગંભીર કોઈ પણ ગુનો આચરે તો એ ગુનાની ગંભીરતા વધી જાય છે. હંમેશા ગુનાની તમે કાયદામાં જ્યારે કાયદો, હું આ કેસની વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું કે કાયદામાં એક સજાની જોગવાઈ હોય કે મહત્તમ સજા આટલી અને ઓછી સજા આટલી. તો આમાં એ પણ એક ફેક્ટર કામ કરે છે કે જ્યારે જવાબદાર વ્યક્તિ કોઈ ગુનો કરતો હોય અને એ ગુનો જો પુરવાર થાય તો એમાં ગુનાની માત્રા વધારે છે તેવું કહી શકાય. એ કેસ પુરવાર થાય તેના ઉપર છે. પણ આપને એક વાત હું સ્પષ્ટ આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોલીસ તપાસના 3 કેસના મેં પેપર્સો જોયો, અભ્યાસ કર્યો. એ અભ્યાસ ઉપરથી એ તપાસના કાગળો જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે પોલીસે કોઈ પણ પક્ષની કોઈની પણ તરફદારી કર્યા વગર કાયદો શું કહે છે તે મુજબની એને તપાસ કરી છે. એટલે પોલીસે કોઈ પીક એન્ડ ચૂઝની નીતિ અપનાવીને કોઈ એક પોલિટિકલ પાર્ટીને ફાયદો કરવા અને બીજાને નુકસાન કરવાને માટે તપાસ કરી હોય તેવું આ કેસમાં દેખાતું નથી. ચીખલી તાલુકાના પીપલગપણ ગામમાં પાયાની સુવિધાઓના અભાવને પગલે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી ચૂંટણીનો વિરોધ કર્યો છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગપણ ગામે વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવના આક્ષેપ સાથે ગ્રામજનોએ એક સૂરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ગામના જાહેર માર્ગો પર સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લગાડવામાં આવ્યા છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ચાલવામાં આવતી અનેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. પીપલગપણ ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે. નળ સે જલ યોજના હેઠળ નવી ટાંકી અને ઘર સુધી નળ જોડાણની કામગીરી પૂર્ણ ન થતાં મહિલાઓને હાલાકી ભોગવી પડી રહી છે. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ માટેની મહત્વની માતૃવંદના યોજનાનો લાભ મેળવવામાં પણ ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ગામના આંતરિક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અંધારપાટ છવાયેલો રહે છે, જેના કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ગામમાં ઠેર ઠેર લગાવેલા બેનરોએ સ્થાનિક રાજકારણમાં ખળબળાટ મચાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં નહીં આવે અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ પ્લાસ્ટિકની બોટલો ક્રશ કરી તેનું રિસાયકલિંગ સાથે વિવિધ ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો રોડો રસ્તા ઉપર રઝળતી જોવા મળે છે. પાણીની બોટલોનો ઉપયોગ કરી નાગરિકો જાહેર સ્થળો ઉપર ફેંકી દે છે. પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકની બોટલોને ક્રશ કરવાનું મશીન મૂકવામાં આવ્યું છે. આ ક્રશ મશીન દ્વારા પ્લાસ્ટિકની બોટલો ક્રશ કરી તેને ફરીથી રિસાયકલિંગ કરવામાં આવશે. પ્લાસ્ટિકની બોટલોનું રિસાયકલિંગ કરી તેમાંથી બાકડા, પેવર બ્લોક સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને રક્ષિત કરવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા અત્યારે સ્વચ્છતા માટે ઘણા બધા પગલાં લઈ રહી છે અને આવનાર સ્વચ્છ સર્વેક્ષણને પણ ધ્યાનમાં રાખીને શહેરમાં સ્વચ્છતા વધે, શહેરમાં પ્લાસ્ટિકનો એકદમ ઓછો વપરાશ થાય અને જે પણ પ્લાસ્ટિકનો વપરાશ થાય આનો પ્રોપર રિસાયકલિંગ થાય, આ બધા વાતોને લઈને જે છે આગળ વધી રહી છે. ત્યારે જે છે અત્યારે બોટલ જે છે પ્લાસ્ટિકના બોટલ આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ જે છે લોકો એમ તેમ નાખી દે છે. આનો પણ જે છે અમે રિસાયકલિંગ મશીન લગાવ્યું છે કે જે ક્રશ કરીને રિસાયકલ કરી શકે છે, જેનાથી જે છે કે શહેરમાં એક સ્વચ્છતા જે રહે, શહેરમાં પ્લાસ્ટિક જે છે એવું બધું જે પેટવાળો જે હોય છે આનો એ જે એમ તેમ જે લોકો ફેંકી દે છે ઓછો રહે
અને આપણે એક બધા ભેગા મળીને શહેરને સારો સ્વચ્છ બનાવી શકીએ. એન્વાયરમેન્ટમાં ઉપર પણ જે છે આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો ઘણો બધો જે છે વિપરીત પ્રભાવ પડતો હોય છે. આને પણ રોકી શકીએ છીએ. એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને અમે અત્યારે એ પણ ચાલુ કર્યું છે. સાથે સાથે જે છે બેગ વેન્ડિંગ મશીન જે છે એ પણ અત્યારે અમારે ચાલુ કરેલા છે, જેમાં લોકો જે છે પ્લાસ્ટિકની બજાય કાપડના થેલી કોઈન નાખીને જે છે આમાંથી લઈ શકે છે. તો એવા બધા જે છે પગલાં મહાનગરપાલિકાએ અત્યારે શહેરમાં સ્વચ્છતા વધારવા માટે જે છે હાથ ધરી રહી છે. આમાં જે છે રિસાયકલર કર્યા પછી એ જે છે છેલ્લે જે આનો પ્રોડક્ટ આવશે, આનાથી બેન્ચીજ હોય કે જે બાકડા હોય એ બધા બનાવી શકીએ છીએ. સાથે સાથે જે ફૂટપાથના જે પેવર હોય છે એ પણ બનાવી શકીએ છીએ. તો એ ઘણી બધી વસ્તુઓ પણ જે છે આમાં રિસાયકલિંગ જે છે પ્લાસ્ટિકથી બની શકે છે. અમારો પણ એ જ પ્રયત્ન છે કે અમારે જે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ છે આમાં પણ જે છે આનો પણ પ્લાસ્ટિક હોય જે અમારા દ્વારા જે છે અમારે અલગ કરેલું હોય, પછી રિસાયકલરનો પ્લાસ્ટિક છે, એ બધા કરીને અમે એવી રીતના એન્ડ પ્રોડક્ટ બનાવીશું જેનાથી જે છે લોકો પણ આને યુઝ કરી શકે છે. ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સાપ્તાહિક સુકૃત મનાવાશે. ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન નવસારીમાં જૈન સમાજના 4 ફિરકાઓ એકત્રિત થઈ મનાવશે. ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિના 25 વર્ષ પૂર્ણ થયા છે. સમિતિ દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવશે. સમિતિ દ્વારા સાપ્તાહિક સુકૃત મનાવવાનું આયોજન કરાયું છે. સમગ્ર ઉજવણીના કાર્યક્રમની માહિતી સમિતિના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી. તારીખ 25 માર્ચથી 31 માર્ચ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. 25મી માર્ચ આશ્રમ શાળામાં નાસ્તો આપવામાં આવશે. 26મી માર્ચના રોજ વૃદ્ધાશ્રમમાં ભોજન, 27મી માર્ચના રોજ આંગણવાડીમાં બિસ્કિટ, નોટબુકનું વિતરણ, 28મી માર્ચ ગૌસેવા, 29મી માર્ચ આંખના રોગોનો શિબિર, 30મી માર્ચ મેડિકલ કેમ્પ, 31મી માર્ચ રક્તદાન શિબિર યોજાશે. 31મી માર્ચથી મહાવીર જયંતિ પ્રસંગે વિશાળ શોભાયાત્રા નવસારીમાં નીકળશે. નવસારીમાં જૈન સમાજના 4 ફિરકાઓ દ્વારા રજત જયંતિ મહોત્સવ મનાવાશે. કાલથી અમારો 25 તારીખથી આ પ્રોગ્રામ આપણો ચાલુ છે. ફર્સ્ટ કાલે આપણે આશ્રમ અને શાળાઓમાં બચ્ચાઓને નાસ્તો અને ભોજન છે, ને 26 તારીખે આંગણવાડીઓમાં બાળકોને નોટબુક અને બિસ્કિટનું વિતરણ છે, ને 27 તારીખે વૃદ્ધાશ્રમમાં ભોજનની વ્યવસ્થા છે, ઓર 28 તારીખે ગૌ સેવા અને જીવદયાનો પ્રોગ્રામ છે, ને 29 તારીખે આંખ ચેકઅપનો કેમ્પ છે મોતિયાબિંદ ઓપરેશન સાથે અને નજદીકના ચશ્મા ફ્રી ઓફ કોસ્ટ સાથે, ઓપરેશન ફ્રી ઓફ કોસ્ટ સાથે, અને 30 તારીખે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ એ આપણે લગભગ ડાબુલો કોલેજ પર જ સેટ કરીએ છીએ. અને 31 તારીખે અમારો સવારનો વરઘોડો રહી છે અને એમાં એકચ્યુઅલી બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, અને પછી બપોરે સ્વામી વાત્સલ્યથી અમે પૂર્ણાહુતિ કરીએ છીએ. નવસારીના પેન્શનરોએ વેલિડેશન એક્ટનો વિરોધ કરી 8મા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. અખિલ ભારતીય યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન અને નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ દ્વારા સરકાર સમગ્ર 8મા પગાર પંચના લાભોથી 7મા પગાર પંચ કે તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વંચિત રહી ન જાય તે માટેનું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ભારતમાં અંદાજે નિવૃત્ત થયેલા કેન્દ્ર અને રાજ્યોના કર્મચારીઓની સંખ્યા 90 લાખ કરતાં વધારે છે. તેમને 8મા પગાર પંચના લાભો આપવા કે ન આપવા તેનો આધાર કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર રહેશે. સરકાર દ્વારા 8મા પગાર પંચના લાભોની ખાતરી આપ્યા બાદ પણ નહીં મળતા નવસારી પેન્શનરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. પેન્શનર રૂલ સુધારણા બિલ વેલિડેશન એક્ટ 2025નો વિરોધ કર્યો હતો. આજરોજ અમો તમામ પેન્શનરો નવસારી અને જલાલપોર તાલુકાના પ્રમુખ આદરણીય શ્રી દિનેશભાઈ મિસ્ત્રી તથા મંત્રી શ્રી મણિભાઈ પટેલ, દિલીપભાઈ દેસાઈ, નિવૃત્ત અધ્યાપક મિત્રો દ્વારા એક જશુભાઈ નાયક દ્વારા એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીને અમારી લાગણી ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડવા માટેનો એક કાર્યક્રમ નક્કી થયો હતો. આપ જાણો છો કે 2025મી માર્ચે કેન્દ્ર સરકારે સંસદની અંદર એક ફાઇનાન્સ બિલ પસાર કર્યું હતું. એ ફાઇનાન્સ બિલની અંદર
કેટલાક જોગવાઈઓનો રાષ્ટ્રીય કક્ષાના મંડળો દ્વારા અભ્યાસ કરતા અને એની અંદર જે સર્વિસ રૂલ સુધારણા બિલ હતું 2025નું એનો અભ્યાસ કરતાં અમારા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને એક એવી શંકા ગઈ કે 1/1/2024 પહેલાં ભારતની અંદર જે નિવૃત્ત કર્મચારીઓ નિવૃત્ત થયા છે તેને 8મા પગાર પંચનો લાભ આપવો કે ન આપવો એ સરકારને સત્તા સોંપવામાં આવી છે. પરિણામે અમારા રાષ્ટ્રીય કક્ષાના મંડળોની કોર કમિટીએ નાણાપ્રધાનને આ અંગેનું ધ્યાન દોરવ્યું. તે સમયે નાણાપ્રધાને નિવૃત્ત કર્મચારીઓને કોઈ અન્યાય ન થશે એવી મૌખિક બાહેધરી આપી હતી. આજે એક્ઝેક્ટ એ વાતને 1 વર્ષ પૂરું થાય છે. આ જે વાત છે તે 25 માર્ચ 2025, આજે 25 માર્ચ 2024 એટલે 1 વર્ષ પૂરું થયું, પણ હજુ સુધીમાં અમારા મંડળોને કોઈ લેખિત બાહેધરી ન મળતા સમગ્ર ભારતના સમગ્ર રાજ્યમાં ગુજરાતની અંદર પણ દરેક જિલ્લા મથકે એક આવેદનપત્ર તૈયાર કરીને અમે આજે અમારી લાગણી એમને રજૂ કરી છે અને અમને ન્યાય મળે એવી અપેક્ષા ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન શરૂ કર્યું છે. પરંતુ છેલ્લે એક જ વસ્તુ હું કહીશ કે જો સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન આવે તો અમે કાનૂનીય લડાઈ લડવાની પણ તૈયારી બતાવી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સંબંધોને લજવતો કિસ્સો બન્યો ચીખલી તાલુકામાં. સાવકા પિતા દ્વારા સગીર દીકરીઓ ઉપર આચરાયેલું દુષ્કર્મ. 2022ના કેસની ચાર્જશીટ કોર્ટમાં થયેલી રજૂ. કોંગ્રેસી ધારાસભ્ય સહિત 22 આરોપીઓની ધરપકડના એંધાણ. પીપલ ગબણ ગામમાં ચૂંટણી બહિષ્કારના લાગેલા બેનરો. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ક્રેશ મશીનની થયેલી શરૂઆત. પ્લાસ્ટિક રિસાયકલિંગ કરી થશે પુનઃ ઉપયોગ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.